मासुक तुम्हारी अंगना, तुम अंगना रे मासु, ये लोक में लड़किया अजुरू क्यों न हो कटु कटु, अजुरू क्यों न हो कटु कटु, ये सुपन के देह माफक अकेल में किया प्रवेश, ये हुकुम जैसा कहावत तेसा बोले बोलो श्री प्राणीनाथ प्यारे की जय। प्यारे सुंदर साथ जी, મહામતી શ્રી પ્રાણનાથજી અખંડ પરમધામથી અખંડ નિધ લઈને આવ્યા ભારતની આ પરમ પવિત્ર ભૂમિ ઉપર પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા માટે, જન જન સુધી આ સંદેશ પહોંચાડવા માટે કે ક્યાં દેખી રે દુનિયા જો ઇनको ના કરે અખંડ। હમણાં જ સુંદર સર બહુ સરસ ચર્ચા કરી ગયા, થોડામાં ઘણું બધું કહી ગયા કે એમાંથી આપણે લેવાનું શું છે। ખાલી એક શબ્દ લઈ લઈને તોય જીવન સફળ થઈ જાય। તો આ અણમોલ વાણી આપણી ધરોહર છે, આપણી સંપદા છે, આપણને એક ઉપહારના રૂપમાં મળી છે ને વાણી, તોફા મળ્યા છે। તો એ વાણીની અંદર શું નથી સુંદર સાથજી, રાસથી લઈ અને કયામત સુધી કેટલા પ્રકરણ છે? 18,758 તો ચોપાઈ છે, 527 પ્રકરણ, 18,758 ચોપાઈ। તો આ અનમોલ સંપદાની અંદર કયો રસ નથી સુંદર સાથજી? એમાં વિરહનો રસ છે, આનંદનો રસ છે, પ્રેમ રસ છે। ક્યાંક ક્યાંક સુંદર સાથને કટુ વચન પણ કીધા છે ને कि धाम धनी के दरबार में कमी कछु की नहीं, कमी हमारे भजन में ताकती पावत नहीं। घणी जग्याए બધા જ રસ આની અંદર ભરી દીધા છે અને પ્રેમ રસનું તો એટલું સરસ નિરૂપણ કર્યું છે ને જે આજ સુધી કોઈ પણ શાસ્ત્રોની અંદર કોઈએ કર્યું નથી। ब्रह्म सृष्टि आई ब्रजरास में प्रेम हो तो लक्ष्मीन। ब्रजरास में ब्रह्म सृष्टि आई पण प्रेम केवो हतो? लक्ष वगरनो हतो ने, खबर नहोती, अंजान हती। सो अव्वल से त्रीजो चरण रूहल्ला पर न था आखरी इलम के ए कोण लईने आव्यो? रूहल्ला कौन? श्यामाजी। रूहल्ला बादल बरसिया वतनी नूर। वरी पाछू चरण भूलाई गई। रूहल्ला का बादल बरसिया वतनी नूर, अरस काका नासुस में सो हुआ जहूर, कायम हुआ जहूर। કે રોહલ્લાનું બાદલ વરસી રહ્યું છે આપણી ઉપર, આ વાણી રૂપી વર્ષાની ધારા થઈ રહી છે ને, જે અનગિનિત છે। જેવી રીતે વરસાદ વરસે આ સંસારની અંદર, આ વાદળમાંથી એ પત્તા ઉપર વરસાદની એક એક બૂંદ પડે
પણ એ બુંદને ગણી ન શકાય, ગણી શકાય. એમ ધામ ધણીની કૃપા મહેર કેટલી છે કે જે અનગિનિત છે. ઇન્દ્રાવતીજી કે એ ગુણ ગણ્યા નવ જાય. બાદલ રૂ હલ્લા કા બાદલ બરસ્યા વતની નૂર, કે આ વતનનું નૂર વરસી રહ્યું છે. પણ એ નૂરને ઝીલવા માટે શું કરવાનું છે? હે, પાત્ર બનવાનું છે ને. કરની તુમારી મેં મેરી તોલી. ઇન્દ્રાવતીજી કે હે ધામધણીજી, મેં મારી કરની તોલી. તો મારું દેહ તો ઇન્દ્રાવતીજી ક્યાંક બંજર જેવું છે કે જે રણ હોય ત્યાં કોઈ દિવસ વૃક્ષ પલ્લવિત ન થાય ને. તો મારું આ દિલ તો બંજર જેવું છે ને. ધામધણી આપ કેવા છો? બાદલ જે અવિરત બરસ્યા કરે છે. બાલે સિર બુઢાપે લગા મેરે સિર પર ખડે શુભાન. તો હવે કાંઠે આવીને ઊભા છે ને આપણે વૃદ્ધાવસ્થાના. ક્યાં સુધી બધે હાફા માયરા રાખશું? જે અણમોલ સંપદા છે એની અંદર આપણે ક્યારેય ડોકું જ નહીં કાઢી કે આની અંદર શું ભરેલું છે. તમે એક એક ગ્રંથની અંદર શું નથી સુંદર સાથ. હજી વેદનો કોયડો વિરાટ ને આ બધું જ એક એક રસ એની અંદર ભરી દીધા કે તમારે ક્યાંય જવા પણ નથી. એટલે કીધું કે કરની તુમારી મેં મેરી તોલી. કે હે ધણીજી, આ દિલ તો એવું હતું ને કે એની ઉપર આ બાદલની વર્ષા થઈને કોણે વર્ષા કરી? સદગુરુએ. તો સદગુરુ કોણ છે? બસરી મલકીને હકી. તો બસરી સ્વરૂપ મોહમ્મદ સાહેબ છે અને મલકી સ્વરૂપ સદગુરુ દેવચંદ્રજી અને હકી સ્વરૂપ પણ ત્રણેય સરખા જ છે. કારણ કે મોહમ્મદ મિલે ઇશામીને તબ અહમદ હુઆ શ્યામ, અહમદ મિલે મહેંદી મીને, એ તીનો મિલો હુઆ ઇમામ. તો મોહમ્મદ સ્વરૂપ છે એક ચાંદ છે ને, બીજ કા ચાંદ. જે ઇસ્લામ સંપ્રદાયની અંદર ચાંદને મહત્વ આપે ને, બીજનો ચાંદ. તો મોહમ્મદ સાહેબ બીજનો ચાંદ છે કે ત્યારે આ જ્ઞાન ઉજાગર થયું નહીં. અને સદગુરુ શું છે? પૂનમનો ચાંદ છે, જે સવારનો સૂર્યોદય. સવારનો સૂર્યોદય કેવો હોય? સવારનો તાપ કેવો હોય? કોમલ હોય. એટલે કોઈ જાગ્યું. અને હકી સ્વરૂપ ઇમામ. બધાને હિન્દી આવડે છો. दोपहर का सूर्य है बरोबर ઉપર આવી ગયો હોય ને, કેવો તપતો હોય કે તાપ સીધો આવતો હોય ને એટલે આપણે એને સહન કરી શકીએ નહીં. એટલે આ જાગણી બ્રહ્માંડની અંદર જે અત્યારે આ વાણી તપી રહી છે ને, એને કોણ ઝીલી શકે? જે પાત્ર હોય ને તે જ ઝીલી શકે. હમણાં જ આ બેને કીધું ને, આપણે વર્ષોથી દાવો લઈને તો બેઠા છીએ બ્રહ્મ સૃષ્ટિનો, પણ આપણી રહેની છે કે પરમધામ પ્રતિ સંસારથી મોડીને આપણે પરમધામ પ્રતિ પ્રેમની રાહ ઉપર ચાલવા માટે કોશિશ કરી છે. અત્યારે બધા જ કેવા આવીને અહીંયા મળ્યા, કારણ કે માયાનું જોર એવું છે, અનેક ગણું માયાનું જોર છે. તમે અહીંયા આવવાનો વિચાર કરો ને એટલે તમને ખેંચીને અહીંયા બેઠા છો ને તો એ ખેંચીને બહાર લઈ જાય ને. ક્યાં વયું જાય મન? ઘરે વયું જાય, ગમે ત્યાં કામ, ઘરે બાળકો મૂકીને આવ્યા હોય તો ત્યાં વયું જાય. વિચાર તો કરો એનો વેગ, એની તાકાત કે આપણને ખેંચીને કેવી. જો તમે 100 વાર વિચાર કરશો સત્સંગમાં જાવું કે વ્યવહારિક કામ હોય તો ત્યાં જાવું, પણ વિચાર કરતા કરતા અંતે જીત તો સંસારની જ થાય. સત્સંગમાં નહીં જાય તો ચાલશે.
પણ વ્યવહાર નિભાવવા માટે તો જવું જ પડશે. પણ અહીંયા આવ્યા પછી અહીંયા જ હાજર રહ્યો, કારણ કે સમય આપ્યો છે ને, પછી સમય તો આપ્યો છે એટલે અહીંયા જ રહેવાનું, પછી દોડીને ક્યાંય જવાનું નહીં. એ પણ કોના હાથમાં છે? હુકુમના હાથમાં છે. જો મનની અંદર દ્રઢ સંકલ્પ હોય ને તો હુકુમ પણ આપણી ઉપર મહેર કરે છે અને આપણને પુષ્ટ ભાવથી અહીંયા ને અહીંયા રાખે છે. પણ અધિકાર વગર કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. આ જ્ઞાન આજે 400 વર્ષથી ખબર જ છે બધાને, પણ કેમ કોઈ લઈ શકતા નથી? કારણ કે અધિકાર નથી. એક વખત રાજા ભરતરી હતા ને, એને એક સંતે ફળ આપ્યું કે લાખોનો પાલનહાર રાજા છે ને, એ જો લાંબુ દીર્ઘ આયુષ્ય ભોગવે ને તો પ્રજાની શું થાય? રક્ષા થાય અને રાજ્ય ખૂબ આગળ આવે. તો કે રાજાને કે તું આ ફળ ખાને તો તું ખૂબ સુંદર જીવન, હંમેશા યુવાન જ રહીશ અને લાંબુ દીર્ઘ આયુષ્ય, નિરોગી અને સ્વસ્થ રહીશ. રાજા ફળ તો લઈ લે છે, પણ પછી વિચાર કરે છે કે આ ફળ મારે નથી ખાવું, આ હું જે મને પ્રિય છે ને એને આ ફળ આપું. તો રાજાને પ્રિય કોણ હોય? રાજાને પ્રિય રાણી જ હોય કે હું આ ફળ રાણીને આપું કે જે મને અંત સુધી સુખ અને આનંદ આપે. રાણીને આપ્યું. રાજાને ખબર નથી કે રાણીના દિલની અંદર શું વિચાર છે. તો રાણીએ ફળ લઈ લીધું. પછી રાણી વિચાર કરે છે કે મારે આ ફળને શું કરવું. જુઓ, એનો કોઈ પ્રેમી હતો કે આ ફળ હું મારા પ્રેમીને આપું કે જેથી મને અંત સુધી સુખ અને આનંદ આપે. જોજો ક્યાંથી ક્યાં જાય છે. પછી એ ફળ પ્રેમીને આપે. પ્રેમી વિચાર કરે કે હવે આ ફળ મારે નથી ખાવું. એ રોજ ગણિકાને ત્યાં જાય કે આ ફળ હું એને ગણિકાને આપું કે જેથી એ મને અંત સુધી સુખ અને આનંદ આપે. ગણિકા એ ફળ લે છે હાથમાં અને એ પણ વિચાર કરે છે કે હું આ ફળને ખાઈને શું કરું? આ દેહના સુખ માટે જ ને. જુઓ, એનો વ્યવસાય છે પણ એના વિચારો પવિત્ર હોય છે, એવું નથી. એવું મેં સાંભળેલું છે કે ગણિકાને પણ પરમાત્માએ દર્શન આપ્યા છે. તો એ